મકર રાશિવાળા મિત્રો હવે ધ્યાનથી સાંભળજો કારણ કે આવનાર સમય તમારી જિંદગીનો સૌથી મોટો વળાંક લઈને આવી રહ્યો છે। વર્ષો સુધી જે મહેનત કરી છે, જે સહન કર્યું છે, જે અપમાન સહન કર્યું છે, જે રાતો જાગીને પસાર કરી છે, એ બધું હવે ગણતરીમાં આવવાનું શરૂ થઈ ગયું છે। શનિ દેવ પોતે તમારી રાશિ પર કૃપા વરસાવવા તૈયાર છે અને આ કૃપા સામાન્ય નથી પરંતુ સીધી રાજયોગ બનાવનારી છે। મકર રાશિ એ રાશિ છે જ્યાં ભગવાન પહેલા કસોટી લે છે, પછી ઇનામ આપે છે અને હવે ઇનામનો સમય શરૂ થયો છે। અચાનક જીવનમાં એવી તકો આવશે જેની તમે કલ્પના પણ કરી નહોતી। અટવાયેલા કામ એક પછી એક આગળ વધશે। જે લોકો તમને અવગણતા હતા એ જ લોકો હવે તમારી સલાહ માંગશે। નોકરી કરતા હોય તો મોટો પ્રમોશન અથવા સત્તાવાળું પદ મળશે। બિઝનેસમાં અટકેલો પૈસા પાછો આવશે અને નવા સોદા એવા મળશે જે આખું વર્ષ બદલી નાખશે। આ રાજયોગ ખાસ કરીને એ મકર રાશિવાળાઓ માટે છે જેમણે ક્યારે ખોટો રસ્તો પસંદ કર્યો નથી, ભલે મુશ્કેલી આવી હોય પરંતુ ધર્મ અને સત્યનો સાથ નથી છોડ્યો। શનિદેવ આવા લોકોને ક્યારેય ભૂલતા નથી। આવનારા મહિનાઓમાં તમને એવો આત્મવિશ્વાસ મળશે કે તમે પોતે જ ઓળખી નહીં શકો કે હું એ જ વ્યક્તિ છું જે કાલ સુધી ડરતો હતો। પરિવાર સાથેના મતભેદ દૂર થશે। માતા પિતાના આશીર્વાદથી અધૂરી ઈચ્છાઓ પૂરી થવા લાગશે। જે લોકો વર્ષોથી લોન દેવું અથવા કોર્ટ કેસમાં ફસાયેલા છે તેમના માટે પણ મુક્તિનો સમય નજીક છે। ધનયોગ એટલો મજબૂત બનશે કે પૈસા ક્યાંથી આવે છે એની ગણતરી રાખવી મુશ્કેલ થઈ જશે। પણ ધ્યાન રાખજો, આ સમય તમને અહંકાર તરફ નથી લઈ જતો પરંતુ જવાબદારી તરફ લઈ જાય છે। કારણ કે મકર રાશિનો રાજયોગ એ ફક્ત પૈસા માટે નથી પરંતુ માન સન્માન અને પ્રતિષ્ઠા માટે છે। સમાજમાં તમારું નામ લેવાશે। લોકો કહેશે કે આ વ્યક્તિએ સંઘર્ષ માંથી શિખર સુધી પહોંચવાનો સાચો અર્થ બતાવ્યો છે। જે યુવાનો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે સુવર્ણ સમય છે। પરીક્ષામાં સફળતા મળશે। અટકેલા રિઝલ્ટ અનુકૂળ આવશે। વિદેશ જવાનો સપનો જોતા હોય તો એ પણ સાકાર થતો જોવા મળશે। શનિ દેવની નજર ખાસ કરીને તમારી શિસ્ત પર છે। તમે જેટલા નિયમિત રહેશો એટલો રાજયોગ મજબૂત બનતો જશે। પ્રેમ જીવનમાં પણ સ્થિરતા આવશે। જે સંબંધોમાં તૂટણ હતી એ ફરી જોડાશે અને જે એકલા છે તેમને સાચો જીવનસાથી મળશે। લગ્નના યોગ પ્રબળ બનશે અને લગ્ન બાદ ભાગ્ય વધુ તેજ બનશે। આ સમય એ લોકોને પણ જવાબ આપશે જેમણે તમને નાનું સમજ્યું હતું, કારણ કે હવે તમારી સફળતા જ તમારો અવાજ બનશે। મકર રાશિવાળાઓ માટે આ સમય ભાગ્યનો નહીં પરંતુ કર્મનો પુરસ્કાર છે। તમે જે બીજ વાવ્યા હતા એ હવે ફળ આપશે। ધીમે ધીમે પરંતુ મજબૂત રીતે જીવન સેટ થતું જશે। ઘર વાહન મિલકતના યોગ બનશે। નવું ઘર કે જમીન ખરીદવાનો સંયોગ બને તો રોકાવાનું નહીં। શનિ દેવની ખાસ કૃપા રહેશે। આ રાજયોગ લાંબા સમય સુધી ચાલનાર છે એટલા માટે ઉતાવળ નહીં પરંતુ સમજદારીથી નિર્ણય લેવો ખૂબ જરૂરી છે। ખોટી સલાહથી દૂર રહેજો અને પોતાની અંદરની અવાજ પર વિશ્વાસ રાખજો, કારણ કે હવે ભગવાન તમારી સાથે સીધો સંવાદ કરી રહ્યા છે। સંકેતો દ્વારા, અચાનક મળતી ખુશખબરો, અચાનક મળતા ફોન કોલ અને અચાનક મળતી તક એ બધું આ રાજયોગનું જ પરિણામ છે। તમે ફક્ત એક કામ કરજો, હિંમત ન હારશો અને નિયમિત મહેનત ચાલુ રાખજો કારણ કે હવે રોકાવાનો સમય નથી। હવે તો ફક્ત આગળ વધવાનો સમય છે। મકર રાશિવાળાઓ માટે આવનારા દિવસો ઇતિહાસ લખવાના છે। અને જો તમે આ સંદેશો અહીં સુધી સાંભળ્યો છે તો સમજી જજો કે આ રાજયોગ તમારા માટે જ સક્રિય થઈ ગયો છે।